Hey guys, good morning. Welcome to back my YouTube channel. અને વાગ્યા છે મારા 9. અમારો રસોઈ છે બીમાર થઈ ગયો છે ગામડે જવાનો ને એટલે રસોઈ બીમાર થઈ ગયા છે કરું તે ગામડે જવાનું કે ને કોઈ આપણો ગામડે જવાનું રસોઈ બીમાર થઈ ગયા આવું કીધું હા હા થઈ ગયા હું શું કીધું એમ કીધું ગામડે જવાનું એટલે રસોઈ બીમાર થઈ જાય છે તો એને હવે શું થાય તકલીફ થઈ જાય છે બીમાર થઈ જાય છે દવા કાઢી હા તો ખાઈ લે ખાઈને દવા કરો બરાબર તો ભાઈ ચલો આપણે તો નોકરી જેવા આગળ રસોઈ તો ઊંચી આરામ કરશે બીમાર થશે આરામ કરશે દવા પી લે એની સવાલ લાવે છે કાલ રાતે નોકરી આપણે ચલો શું પડી છે અહીંયા પડી છે ને બારીમાં હવે બારીવાળી દવા જે હોય લઈ લેજો કરી લેજો અને આરામ કરો પછી શાંતિ સોય જવું નહીં બરાબર ને હું જાઉં છું નોકરી હો આપણે ખવાઈ ગયા છે ઘેરે છાશ તૂટી જાય બેટા વિહાન વિહો એમ ના કરે બેટા છાશ તૂટી જાય ચાલો ખાવા નહીં તારા ઓય ખાવ નહીં લે તો કઈ ચલો આપણે તો ખાઈ લઈએ રસોઈ તૈયાર થઈ ગયો લાગે છે મજબૂરી હા તો મજબૂરી તો ભાઈ હું તો કરું છું કોમેન્ટ આવી પાછી હું તો કામ કરું છું બકા ના કરતો કાલે વાહને તો ખબર થાકીને હા થાકીને આવું છું હેલો વિચાર કરો એવું કાં છે તાલે મારા માટે લાવ્યો કે તમે चलो काढ़े खाइए अरे वाह भिंडी की सब्जी और आलू के परोठे नहीं बनाए बने ना आलू परोठा खाता जाओ खाली चलो गाइस खाई लिया ये हो આપણે ઘેર આવી જાય છે ચંદુબાના ઘેર આવે છે ડાયરેક્ટ અને અમારે જાનવા રોટલી કરે છે ગાઈસ કોક કોલ કરો ને જેમ કે ખાવાનું હોય હાજો ઉદે જતી રે ચમ ના કીટાણુ હોય બધા જતા રે ને ખાવાનું ન કાપાના એટલે બધું બીમાર ના પડે ને આપણે રમે હોય માટી હોય કે ગોમના કીટાણુ લઈ પડો આ ગોલી કાકા શું છે એ ચાર્જમાં મૂકો ગાડી હવે ચાર્જ નહીં બોલ પાવર નહીં પેલા મેટલીન થઈ રહ્યું છે બોલી જા પેલા કે લઈ જા નવા પાવર લાવીશું નાખ્યા જા નવા પાવર લાવીશ નાખ્યા જા બોલી પેલા કે પાવર લાવીશું હું જા લઈ જાય લઈ જા પેલા કે લઈ જા હા છે હું પાવર લાવ્યો છું નાખ્યા છે પાવર નાખીને ચલાવો ને જા હા બસ ચલાવજો તું અત્યારે ખાઈ લો હારો વડો હા જાનવા દઈ હારે ગાડી ચલાવી છે એનો કાલો ભાઈ એ તો પાવર નાખવા દે કે પણ બસ ચલાવજે કોણ નહીં હાલતું એ તો હાલશે મૂકી એ તો હાલશે તને રોવા ના હોય મો દાણે સાયકલ ચલાવવાની તારા શું કેવું છે તારે એક્ટિવા શીખી જા તું હા જાનવર હોઈ જાય વધીને ઓખમાં પાણી આવી ગયું તને બીજું બને શાકું બનાવે રેગણો હા રીંગણ શાક બરોબર ને ફીકું થઈ જાય છે અંદર શાક ફીકું થઈ જાય છે શાક તીખું હોય તો
જાનું નાખ્યું તમે આ જાનું એ દવા કર્યો જાનું બતવાની તો આવું ના કરાય હું નાખ્યું અંદર પાણી ચમચી નાખી એટલે જ એમ થયું ને પોણી વાર ચમચી નાખી એટલે ગાજે મસ્ત કોઈ જાને એકવાર ટ્રાય કરી બીજા એ ગાતી ગાજે ગા લે બંધ કરી દે વિડીયો લે ચાલ ગાઓ ગાય ગાજે ચલો ચલો ગાય છો કોઈ છે અત્યારે હે ગાય ફટાફટ કોણ છે જાનો ગાય છે મસ્ત ડાક ગાય છે જે ચાલુ 1 2 3 સ્ટાર્ટ જાનવા શરમાઈ ગયા એ પ્રેક્ટિસ કરે છે જય શ્રી રામ બેવ કારણ એટલે શરીર તો ઉતરવાનું થોડું કામ કરે સરસ સરસ જોનું જોજો બરે નહીં એકદમ શાંતિથી લાવી દે આ બાજુ અરે વાહ જો યાર બળી જશે તો કોશિશ જતી રહેશે તમારે કેમ હા સાચી વાત છે રોટલી રહ્યું બટાકાનું ફ્રીજમાં હું કામ મૂકો શાક યાર તમે નહીં ખાવું માર દો લઈ લઈ જાઉં હું પેલા ગયા થોડુંક મને કોકમાં લઈ જાઉં લાવ લઈ જાઉં કોક હા લઈ જાઉં નહીં લઈ જાઉં આ બે પેલું એ જાનું એક શાક હાલ ને કાયા છે મને શાક બે લઈ જાઉં હા હા ખીચડી વઘારા છો મને મજા ખાન જાનું મન તો તમારી રેસીપી જોતી હોય તો મમ્મી જોડે મમ્મી બધાને શીખવાડું આવી ખીચડી બનાવતા જો કા ખબર પેલા ખીચડી બધું શાકભાજી બાફી દેવાનું બાફી આપણે જે બાફાણ ના હોય બંને નાખવાનું ખાલી બટાકા એક હા આ પેલી ખીચડી આપણે જે બને એ તો બધું બનાવવાનું ના હોય અને હળદર નાખવાનું ખીચડી બરાબર આપણે જો વઘાર કરીએ ખીચડીમાં એ તો વઘાર ખીચડી નાખો અરે દે ખીચડી થઈ વઘારેલી ખીચડી હું બોલે ગાઈસ ખબર પડી કશું ખબર પડે નહીં વાત કરી દીધી બોલ મેઠું નાખી દો પછી મૂક્યા તપેલી અને મને શાકની ઉપર આપો હું લઈને જાઉં ખરો બે શાક હા ને મોમોસ ખાને તો જાણવા છે હા મોમોસ ગાઈસ તમે મોમોસ ખાધા કદી તો કમેન્ટ કરજો હું આજ સુધી મોમોસ નહીં ખાધા મેં નહીં જોયા નહીં હું કેવા આવું છે બર્ગર નહીં ખાધું મોમોસ નહીં ખાધું બીજું બધું ખાધું બસ મોમોસ મને એટલે અંદરથી બહારથી કાચા જેવા લાગે ને લોટ મેદાનો બાફા એ લોકો તળો નહીં તળે લાગે ફ્રાય કરેલા હોય પછી બહુ એની ખબર મેં જોયા નહીં છે ખબર ગાઈસ ફ્રાય કરેલા હોય ને ફ્રાય મોમોસ મેં જોયા મોમોસ છે ખબર કોંદે કોબીનો બધો મસાલો ભરેલો હોય અને એને પેલું પહેલા લોટ નહીં આવતો પેલું મોદક ચેતા ખાઈ એ રીતે આવે એવું પણ એને બાફા એ લોકો તળો નહીં એને લોટ ચોરી જાય કાચો જોઈને જ મને તો નહીં ભાવતા મોમોસ હવે રોવા મારા 20 રૂપિયાના છે ને જાને જો હું કહેવાય તળેલા બી આવે ગાઈસ અને બર્ગર ખાધું તો ખાલી અમે બે વસ્તુ ખાધું બીજું બધું જ ખાધું બર્ગર તો હોય ખાતું આવત નહીં ખાધેલ કશું ખાધું તું જો બાપુનગર પિઝા પોઈન્ટમાં એ જવું છે એક વાર ખાવા અધુ બર્ગર હતું સેન્ડવિચ હશે બર્ગર બધું ખાતું આ લોકો મોમોસ ખાવામાં કોઈ ખબર નહીં પડતી સેન્ડવિચ નો બર્ગર કહી દે બર્ગર નો સેન્ડવિચ કહી દે તો મને ખબર પડે એટલે મોમોસ મેં ખાધેલા નહીં ખાધેલા મેં ખાલી બે બાજુ દુનિયાની બધી વસ્તુ ખાધી તું તાગો ખાધું તે ખાધું બધું ખાધું તો મેં આવત લે પકડ આવ્યો છે મજા નથી યાર મૂકી દે હારા રોટલી કરું અને લઈ જા મજા લઈ જા નહીં લે ટીવી મોકલા
જવાનો ટાઈમ થઈ ગયો 8 વાગી ગયા આ વિહાન ભાઈ ગયા નહીં જા વિહાનમાં રણુજે મંગળો ગયો માફી તારે આવું છે ઘેર કે ઘેર આવું છે ઘેર આવું છે પેલા ઘેર ટીવી ચાલુ કરો કિસ્સામાં તે ચાલુ છે રે સ્વિચ પાડેલી છે વિહાન ચાલુ નહીં ને ગાઈસ નહીં મારે છે ટીવી જોઈ કોણ કિસ્સામાં કનેક્ટ કરે ગાઈસ આઈ આઈ દેખ ચલો હવે ઘેર જઈએ હવે પેલા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબર 106 થયા છે ગાઈસ હસી. તમે હજુ બહુ સપોર્ટ કરો બહુ જેટલો બહુ જ અમાર પ્લે બટન આવી જેટલો સપોર્ટ કરો સપોર્ટ તો કરશે જ આપણે છે ને રોજે રોજ વિડીયો બનાવીને મૂકશો ને એટલે સપોર્ટ તો કરશે જ રોજ હું નક્કી કર્યું છે આપણે 1000 સબસ્ક્રાઈબર છે ને એટલે આપણે નદીમાં જવાનું સાબરમતીમાં અને ત્યાં છે ને પોચા મમરા બંધેલો લોટ ને બધું માછલીઓ નાખવાનું છે નક્કી અને કર્યું ગાઈસ અમે ઘરે બોલે દાન કરજો બધું અત્યારે નવું ચાલે પણ લીમડા વાળું જોયું તમે જય લીમડાવા આપણે લીમડો નહીં હતું આપણે લેબડો નહીં આવી લેબડીઓ આવી ગયા હતા તો કોઈ લેબડીઓ નીચે પડી હોય ને એટલે બધી વેલ લેવાની પછી છૂટી છૂટી કરીને બિયા કાઢી બધા પગમાં ચાલો ટ્રેનિંગ ટાઈમ પછી એને આપણે માટી લેવાની ને આપણે ચીકણી માટી બહુ જ લેવાની પછી અંદર બધી લાડવા અડધે ગોળ ગોળ લાડામાં ને એક બે ત્રણ લેબડી અંદર નાખીને ગોળ ગોળ લાડામાં મૂકી દેવાના કોઈ જે ખુલ્લા ખેતરોમાં જો બી જઈએ ને કોઈ જંગલ બગલમાં એમાં છૂટા નાખી દે વરસાદ આવે ને પેલું હોય ને લીંબોડી પીચ તેથી લીમડા ઉગો તો બહુ જ લોકો એનું ટ્રેન્ડ ચાલુ કરી દેતા પાછું સારું કહેવાય સારું ગાઈસ છોડ બના ને એમ હા બહુ સારું કોઈ સારી બી બાબત જંગલમાં છે જાય ત્યાં બીજા છૂટા લાડવા નાખી દેવાના એ લાડવા ઉગો જાય ને ટ્રેનિંગ ભરી લઈ જવાના તો એ છૂટા લાડવા બધા નાખી ગાઈસ અમારા 1000 સબસ્ક્રાઇબર થઈ જાય હે ને તો અમે ઘરે ઘરે દાન કરશું માછલીઓનું કરશું બહુ બધું કરશું તમે ફટાફટ સબસ્ક્રાઇબ કરો અમે ઘરે બનાવવા બધું બહુ બધું પેલું કરશું સપોર્ટ કરશું કરવાનું છે આપણે જાણે એ તો કરવાનું છે અને થઈ જાય આપણે એટલે આપણે મહેનત ચાલુ જ રાખવાની છે મહેનત મૂકવાની કોશિશ નહીં કર લો આની કે કભી હા હાર નહીં નહીં હોતી હોતી ચલો આવે છે ને હવે ઘરે જઈએ અને જાણું મારે તો મારે બધું બોલી વધારે ના કરું જાણું બા બોલવામાં પાછો નહીં પડે બનવામાં ઠોઠની સાડીઓ છે પણ બોલવામાં પાછો નહીં પડે હા જાણું બા એવું કર્યું છે તું અને કારણ કનેક્ટ હા? ગેમ છે તારી? 5 મિનિટ કનેક્ટ કરો બા આવતી જશે દેખો ગાઈસ ના, મારે જવું છે ઘેર. બા આવતી જશે જો બે ઉપર કોટરાશે માં બા તરત આવી જશે હા પણ અમારે ઘેર જવું છે ગાઈસ જો હા શું કરે ગાઈસ ચલો જાણવા મળે પાસે મોડાથી હા તો જોઈ તમે ગોમડે હા તો આ ધોઈને જો નાખવા માસનો કાલ સવારે જ જવાનો છું તો લઈ જજો લઈ લો અત્યારે આવું ધોળી આવું પડી હમણાં પેકેટ મોબા આવો આવું હમણાં હું થોડી વાર ધોળીનું પેકેટ લઈ ખાય માસનો હો ખાઈ દે માસલો તો નાખી દેવાનું ને ખાઈ દે માસ બા બચારા માસરા છે આપણે સાબરમતી જઈને નાખી દેવું બહુ જ આમ સાબરમતી હું જઈએ આપણે ગામની નજીક જ છે નાખી દે મારા શરીર જેટલી માસરી હોય ને મોટી મોટી માસ સરસ છે ચલો મળે તાન હા. ફટાફટ 1000 કરતો એટલે એક થેલી એક માણસ Guys, એમાં જેટલા જણ છે એટલે બધા એક થેલી લઈ હું એક કામ કરું હાથ ધોઉં એક કામ કરું હાથ ધોઉં અગર કોઈ કરું નહીં તો ડીશ પકડી તોય હાથ ધોઈ લીધા ગાઈસ ચોખ્ખાઈ આવી ગઈ હવે નહીં યાર. પતિજી બંધ થઈ ગયો નહીં કરવાનું હેરો ઘેર જઈએ હવે ગાઈસ ટાટા બાય બાય હવે જમવા દે તમારે જમવા જાય જજો શું કરો છો આવું કરે છે ધનભાઈ આપણે બોયકોટ કરવાનું પોપટદાજી વાચારી જાણે મોઢું બતા જલ્દી જલ્દી જાણે રિએક્શન આવો એનું મોઢું એ જાનુબા જાનુબા આવી જાઓ બા એ ખેવડી કઈ ખબર નહીં હમ તો ડેબરી ટેબરી આ છે ને ગાય જો આ છે ને ભોણી છે અને આ માસી છે લડવાનું થતું નહીં હોવાનું ચાનું ગરમ કરે છે હા તો મને આવજે હવે હું હાલ એટલે હું લઈ જાઉં થોડું ચા ખેરે મારો બંધ કરી દઉં ને હું. હા જાણું મને આજે હું લઈ જાઉં ઘેર ખાવા મળે ભૂખ લાગી જઈને ખાઈને હું એ સારા વહેલા ઉઠીને ગામડે જાય છું
થોડો સિરિયસ થઈ ગયો ખબર તમને સિરિયસ થઈ છોકરો એ એને માં લઈ ગયા બહુ ખાસ કરીને બહારનું બહુ નહીં ખાવાનું. અમારા છોકરીને અમારા ના બે કિસ્સા બને અમારા સોસાયટીમાં. આ છોકરી ને ગૌરી એનો બડી બહુ જ ખાધી હતી. આખું બધું પડી કે વધારે ખાધી છે ને પડી કે વધારે ખો પેલા હું ના ગાઈસ સી ખાલા ખાલી તમને ખાલી સમજાવો બાકી તો પેટ પૂજા ઘરે જ થાય એટલે ગાઈસ તમે હું એક દાડા હો બે દાડા હું એક જ પડી ખાઉં. એ ના ચાલો ના ચાલે અને મેગી ખાઉં બરાબર. મેગી તો ના જ ચાલે ચાલો મેગી ચાલતી હોય કે સભા ના ચાલે ચાલો અઠવાડિયામાં એક તો મેગી ખાવી પડે. ના ચાલે કશું યાર એક એક્સ્ટ્રા તમારા પે કરી દેજો માર તો બાપે એવું લાગતું વખત તો કોઈ બંધ કરી દો મેગી ખાવાનું મેં ખાન બંધ કર દો 12 મિનિટની પડતો ખાલી પડે. 12 મહિનાને એક વાર બે દાડે ખો 12 મહિના આવી જાય અંદર તો બસ લો ચાલો બાજુ બોલી દો ગાઈસ અમારે ઝાડુ વાળા ખાવાનું બોલશો પણ બીમાર પડે તો તમે ગાઈસ તમારા તમે વિડિયો બનાવવા ચાલો તો તાને હું બીમાર જ નહીં પડી. તાની બીમાર નહીં પડી ડોલ આયો અમાર તો ભાઈ લગન આયા જે મનડો ગયો જો. લગન આયા વિહાન કોણ લગન આયા તો ચલો ગાઈસ આપણે ઘેર છીએ હવે જાનુબા બરાબર ગાઈસ કનેક્ટ કરવા દો ને બંધ કર દો. પણ નહીં થતું આ કરી ના ચાલુ તો પણ જ બતાવશે જીયા ગાઈસ એટલે જ તો ટ્રીક બતાવો ટ્રીક. જો ચાલુ કરી જો એકવાર તારે કરું ચાલુ જ છે કનેક્ટ કરેલું છે તો ચાલુ કરજો એકવાર હાલે પીડ તાર ખાવાનો જ ખાવે છે ચલો ગાઈસ છીએ આપણે હા હવા 8 વાગ્યા જઈને ખાઈ લઈએ હવે આ તો બધા છે જી હા તો ચલો તાન જઈએ અમે ઘેર જાનું મને હાલે શાક મું જવે લઈ તો ગાઈસ આપણે આવીએ છીએ આપણા ઘેર અલે યાર શાક આનો તો પેલા ઘેરથી બટાકાનું બપોરનું મસ્ત શાક શકી બોલી જે લાવવાની બીમાર થઈને કોણ હા ના વખનો એ યાર તું દે લાયા નહીં એમને ખાવું પડશે દૂધની થેલીઓ લઈ લો ને માની ખાવું હા લે સર તાન તો બે કરું હા લે તાન નહીં થાકી ગઈ છે યાર કે મોડા છે હે મોસા કઈ લે આર્ય તને ખાવ ડુંગળી લેતા તું ડુંગળી નાખવે રાતે લાવવાનું છે ડુંગળી ડુંગળી નાખવા લે રાતે યાર ના પાણી તરસ લાગી બાટલો આલુ કર ના તો ગઈ છે ને આપણે ખાઈ લેજો હવે. મસ્ત એકદમ રસો ખીચડી બનાવી છે પેલા કરતી શાકલાનો પર લાયા નહીં ભૂલી જશે એમને લાવવાનું તો અમારા રસોઈ બે અમે ખાઈ લઈએ ચલો ખાઈ દો લઈને આવો ને પાણી તો લઈને આવો આ રહ્યું ને લે યાર લે ડહો પાણી આટલું બધું પાણી ના પીવાય યાર ભૂખ લાગી મને અરે ખાક પણ જાઓ માટકી લાવ દૂધ લેવા ખાવ ચમચી લાવ મરચું લેવા નહીં એમને બધું ઊભા થવાનું જો મેઠું લાવ મેઠું તો ઓછું તે પણ લઈ બે એના બધું પંખો બહુ કરો પાડે છે પંખો કરી દેવું છે જાય નહીં કરું તો કશું નહીં કરતું બે હીરા બીજું લાવ લે દૂધ લેવા માટે વાટક્યો એ વાટક્યો તો શું ને અંદર તો ગાઈસ વાટક્યો એવું લઈ જઈએ નહીં અંદર બોલે શું આપણે તો આયા લે હવે બીજું કોઈ લે આન્સર પાણી બાટકો લે સારું કરજે યાર તું તો યાર ગજબ કર્યો આજે તો ગજબ કર્યું ગજબ બહુ ગજબ કરી દીધું લે કાઢેર મારે કાઢે ખાઈ લઈએ ઉભા કો ચાલ કરતો ત્યાં સુધી ફોન આવ્યો કોઈનો તો ભાઈ ચલો અમે ખાઈ લઈએ હવે ભૂખ તો લાગે છે તો ભાઈ તો ભાઈ અમે અત્યારે આવી ગયા છીએ પાવડર એવું લેવા માટે નોરીઓ કાલે ગામડે જવાનું છે તો લઈ જઈએ અહીંયાથી રસોઈ બધું લઈ લીધું છે આવી ગયો રસોઈ ડેકી ખોલી ઓહો હો કાઢું કાઢી ડેકી ખોલવાનું તો ભાઈ ડેકીમાં પડતી હતી તો પાવડર ને એવું બધું એ આગળ આટલે બેટા હા એમ કરશે હા હા તો ભાઈ ટાવર
ટાવર છે ને હવે જઈએ છીએ ઘેર અમે હવે જવા છે ને પાછા આપણે કરી જશે યાર આ બધું છે ને સામે એમસી વાળે બધું જે આવતું હતું પેલી કરે બધું બહાર નાખ્યું એક સુધી એ ગાડી તો આપણે ઘેર આવી ગયા છે અને વાગ્યા છે 11:30 તો નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ જાય છે મારી તૈયારી કરી રહ્યા છે મારા વિહાનમાં તો નહીં ધોઈને તૈયાર થઈ તું શાળાને છે ઊંઘ્યા છે ઠંડી લાગે છે કુલર ચાલુ કરી છે ના હોઈ જા આજની હાઈ તાર અમ્મી તામી આજની હાઈ હોઈ જા આવી જતી થઈ ગયું છે તમે અમ્મી આ મોતે જો તો અમ્મી આવો છો ઊંઘેલો રજે એમના એમ આવશે હવે તો અમ્મી તૈયારી છે આવવા માટે બેટા એ અંતરી તૈયાર થઈ જાઓ હવે તો ગાઈ છે આજે બસ આટલા સુધી સાથે સાથે જશે ગુડ નાઇટ બાય